હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. અટાણે વાગ્યા રાતના 3:30. દેખાડા ઘડિયાળમાં તમને થતું એમ નહીં જો રાતના વાગ્યા 3:30 અને અમે આગળ ઉઠે ને પૂન જતા બાથરૂમ ગો ને કે ભૂખ લાગી, કામ ખાવું. અટાણે રાતે 3:30 ઉઠે ને પહેલાં એ વિચારતા હતા કે ઘીનગર ને રોટલો ખાઈએ કે ઘીનગર ને રોટલી ખાવી કે કાં ખાવું. તો પછી મેં કીધું કે હેવું પડ્યું કે કેટલો ટાઈમથી હેવું નથી કર્યું, હાલ હેવું બનાવીએ. હેવું એટલે આપણી દેશી મેગી બનાવીએ છીએ અમે. જુઓ બધા ઓલી મેગી ખાય ને, આપણે આ ઘઉંની મેગી મસ્ત ઘીનગર નાખીને તો એ બનાવીએ અમે. અમારું પાણી ગરમ થાય. જાઓ લે કામ કરો તો એવું કર્યું તો હે કામ માથું નતો રહ્યું. એ તારે રાતે 3:30 તારે વિડીયો માથું વરાવવા જાવું. તો એ નાસ્તો કરે અને અમારી અહીંયા દેશી સ્ટાઇલ મેગી બને. આપણે ઇન્ડિયામાં પૂજા કામ કે આપણે ઓલી મેગી ખાઈએ એના જેવી જ મેગી જ કહેવાય ને એક રીતની. ત્યાં ઘઉંની કઈ ઘીન ગર નાખીને ખાઈએ ને ઓલામાં આપણે કામ ખાઈએ. હા, સ્પાઈસી મેગી ને સ્વીટ મેગી ને આ હેવું મોકલ્યું ઇન્ડિયાથી. મારી માસી મોકલ્યું, હાતોક માસી મોકલ્યું. મસ્ત, થેન્ક યુ સો મચ. મને બહુ ભાવે. એક જાડિયું આવે ને એક આસ્યું આવે, પણ મને આસ્યું બહુ ભાવે. ટાઈટ લાગે મને આ ઘરમાં આવું જાડું હળથા જેવું હોય ને જેકેટ પહેરીને ફરીએ મને ટાઈટ લાગે. હજી તો ટોપી ને પહેરી નાખે જો પહેરેલી હતી કીધા ભેગી એને ટાઈટ લાગે છે. તારા ચશ્મા ક્યાં ગયા? તું તો ઝાકું છે ને, ખાવાનું હોય છે બધું હોય છે. ઓકે, ખાલી સેટ નથી દેખાતો. હા ઓકે, હાલ તો એવું મેગી થઈ ગઈ, આપણે ખાઈ લઈએ. મેગી સોરી એવું થઈ ગયું, આપણે ખાઈ લઈએ. કારની મેગી કાંથી મગજમાં મેગી બેહી ગયું. દેહી ઘઉંની હેવું. હા, તો દેહી ઘઉંની હેવું ખાઈ લઈએ અમે ફટાફટ. જે બે હવનું કરીએ ખાગડી. એને થાય કે મારી મેગી મારા તો મગજમાં મેગી બે એને માર્યું હેવું ઠરે જાય ને, પણ એ થાય કે માર્યું ઠરે જાય. અમે બે હવની હું ઝડપ સુરે લઈએ. માર્યું તો છે એ ખાંડવાળિયું ખાય, ખાંડવાળી હેવું ખાય અને હું ગરવાળી ખા. તારો કે ઊભે મોજા પહેરવાના હે ના, આ ઉધાર નહીં લેવાનો આજુ ફેરે. ના હું આગળ હું અધર પધર લે, હું આગળ પહેરે દે જ્યારે ઉધાર લીધા વગર પહેર. ના ઈ નો હાલે. તો અમે જઈએ શોપિંગ કરવા. રાતે 3 વાગ્યાથી પાછા બપોરના 3 વાગે ગયા ને અમે ઉઠ્યા આગળ ને એવું પૂછો કે બકાલું હે ને, મને લાગે એમ ખાધું ને બકાલું એને કેટલો ટાઈમ થઈ ગયો. જાજો ટાઈમ થઈ ગયો. 2-3 મહિના તો થઈ જ ગયા. હે કેવા હાટું બકાલું ન ખાતા કે મયુરને કંઈ બકાલું ભાવે નહીં. પછી અમે અમારા હાટું થઈને કંઈ બનાવતા નહીં, એની ભાવે એ જ બનાવીએ ને કારા કમણી ભાવે એ ને ટેસ્કોમાં જે બકાલું જડે ને એ જ બકાલાનું બનાવતા. પણ એવું આજે અમે બકાલું લેવા જઈએ છીએ ને આજ કેટલો ટાઈમ પછી તડકો જોયો મેં. હા, દી પણ જોયો, જો કેટલો ટાઈમ પછી ઉઠ્યો હતી. નકર તડકો ને દી નસીબમાં નથી, પણ એવો અમારે સમર ચાલુ થઈ ગયો ધીરે ધીરે. કેટલો મસ્ત તડકો છે. પણ યારો જવા માંડ્યો અને ઉનાળો આવવા માંડ્યો. વેધર પણ આજ બહુ મસ્ત હોય, એટલે ટાઈટ બહુ નથી, થોડી છે. હા હાલે તો મેં હાલો આજ હાલે શોપિંગ કરી આવીએ. હું કઈ એટલી સમકા તું રૂપારી હતી તો જ
એ ઓલું નાથ છે તો કર આશા એ કહે કે આશા કે મારો હાથ દુખે ગયો કે મોબાઈલ કપડે તું કપડે મારો ટર્ન આવ્યું જો બાકી તો બેક સાઈડ તમને દેખાડ આગળ અમારા હાલે છે ઘરો ને બધું ગાડીઓના સ્કૂલ હે એક જ મિનિટ એ કોને ફોન જો આગળ અહીં સ્કૂલ હે આ મેદાન હે રમવાના બધા આગળ પર જે બહુ મસ્ત મેદાન હે હું દેખાડતો ભૂલે ગયો ને જો આ બધું આ સોસાયટી આપણી કે રસ્તો અને ઘર અને તરીકો જ કેવી મજા આવે બહુ મજા આવે આજ તડકો નકર હાવ તો કોઈ દી તડકો જોયો જ નથી ને મેં કેટલો ટાઈમ તો નથી જોયો તાર તો હાલવાનું મન તો કેટલી એનર્જી આવે તરીકો જોઈએ તો ના કેવું મસ્ત લાગે છે તો બધું હજી તો આ બધું હુકાઈ ગયું આમાં પાંદડા ને બધું ખીલી છે પછી બહુ મજા આવે હમણાં ખુલ્લી છે બધું જો તરીકો સૂર્ય દાદા જ આવ્યા અમે આ ટેસ્કોની બેગ લઈને પાકફૂડમાં શોપિંગ કરવા જઈએ કઈ આ અમારે આણે બંગલો ક્યાં હા હા એ કી જોયું એક માળનું હોય ને હેઠું ઈ એને બંગલો કહે અને આ બે બે ત્રણ માળના હોય ને એને મકાન કહે હા ઉથમું હાલે આ ગાડી ઈ કી હે કે એક ખબર માળનો તો આવું હોય ને આ એક માળનું ઈ તો બે માળનો બંગલો પણ એ આમ મૂંઘા બહુ હા હેઠા હોય ને આ બે માળનો રૂફ ઉપર મકાન બન્યું છે ને રૂમ પણ તોય પૂછે આણી બે બે માળનો માળનું કઈ રૂફ ઉપર શું બનાવ્યું મસ્ત આણી બંગલો કહેવાય આ બંગલો આ 4-5 બંગલા બહુ રૂપા રહે આગળ હા આ બંગલો પણ અંદરથી કેટલું મસ્ત જે જો આ આને parking મસ્ત ને. હોય જો લે તો આ હે ને એક માળનું મકાન હોય એને બંગલો કહે ને બે માળના હોય એને ઘર કહે પણ બંગલો અંદરથી એટલો મસ્ત હોય ને એક માળના જે હોય ઈ હું હે ને પેલા ડોર ટુ ડોર કઈ જાતી ને વસ્તુ દેખાણા તમને મિસિંગ કેટ આપણે ઇન્ડિયામાં કાં હોય કે માણસ ખોવાઈ જાય ને તો આ રીતના ફોટા પાડે ને મૂકે કે ભાઈ આ માણસ જોડે તો આવી રીતના નંબર ફોનમાં સંપર્ક કરજો ના તે આ મીંદડા કે કૂતરા ખોવાઈ જાય તેવો બોર્ડ મારી દઈએ ભાઈ આ મીંદડું જોડે તો મિસિંગ કારણ કે આ હે ને કૂતરા મીંદડાની માણસ કરતાં વધારે રાખે તો મીંદડા અને કૂતરાનું કેર કરે આ લોકો કે ડોહા થઈ જાય ને તો એ છોકરા ને બધું અલગ થઈ જાય પછી ડોહી એકલા રહેતા હોય તો એ કાં કૂતરા પાડે મીંદડા પાડે ને પણ એની ટાયાને છે એટલું હાસવે એની લુગડા ને એનું ખાવા પીવાનું ને એની ગાડીમાં એવી રીતના મસ્ત ફેરવે એટલું કેર કરે તો ઘારક તો થાય કે કૂતરા મીંદડાને અવતાર લીધો તો વધારે સારું હતું પણ બહુ સારું હે કહેવાય કારણ કે આ રેઢિયાર કંઈ તમને જોવા ન જડે ન મીંદડું ન કૂતરું ન કઈ વસ્તુ ન જાનવર આ હે પાક ફૂડ ઉગી આવ્યા મેં હાલે જ્યાં દેખાડીએ પાણીની બોટલો આ ઇન્ડિયાનું બધું ફ્રૂટ જડે તરબૂચ સાકર ટેટી આ હનીડ્યુ મેલન જો આ બી સેમ જ છે ટેસ્ટ જરાક ડિફરન્ટ હોય જોવો ટમેટા જેવા લાગે આ ઓરેન્જ અટાણે લેવા ઓરેન્જ આપણે હાલે પેલા બાસ્કેટ લઈ આવીએ પછી લઈએ ફ્રૂટ ને દેખાડીએ બધાને કાળી દ્રાક્ષ લાલ દ્રાક્ષ લીલી દ્રાક્ષ આનું ફ્રૂટ હે પ્લમ્સ કેરી આને કામ કહેવાય પાઇનેપલ હે પાઇનેપલ ઓલી સાકું હે કા કસકડન સાકુ આપણે ઓલું નહીં કે નહીં બીજું દેખાડતા બીજી ઓલું આગળ કેતો તો એ કામ હતું દેખાડ નહીં નેત પૂરી થઈ ગઈ ને તો એક જ ઈ હતું નહીં વાહ ખીપા એને ખીપા કહેવાય પંચા હા દેખાડ બધાને આ ખીપા
એને ફોક કહેવાય. એ તો મણી આવડે પણ ખીપા જ કાંટાવાળી કહેવાનું. શમશીરની ખીપા. હાલે એ ખીપા લઈ લીધા હોય તો તે જો તો ગમે ને ઊભો જ રહ્યા પ્લાસ્ટિકના સામાનમાં એ કારનો પૂણી કલાક કેવી ખીપા ને ખીપડિયું જોવા. ચલો મેં એટલું શોપિંગ કરી લીધું ને એટલું પૂંજાના હાથમાં હે. 2 જણા હે પક્કા જણે કેટલું ખાઈએ ખબર નથી પડતી હમણે. હાલે ભાઈ મોડું થાય. હાલ આગળ વધ. મારે હાલે ને જાવું ના માણે સામાન જો લઈ લીધો એકલે 3 લીધું ને બધું એકલે માંગા તો કેણી લીધું બે કર્યું શોપિંગ આમાં મારો થોડો એકનો વાકે. તારો એકલાનો જ વાંખે તું જાજો ને ખજૂરના પેસ્ટ આ કેટલા વજનવાળા હે લે આવ્યો આ સામાન જોવો તમે એટલો સામાન 1 2 3 4 ને 5 બેગ અમારે હાલે ને ઉપાડે ને જાવીને અમે હજી આવ્યા ક્યાંથી એમાં પાકફૂટ ગ્રીન કલરનું દેખાય ને ટ્રાફિક લાઈટ ને પાસે એ પાકફૂટ નાથી એટલે વેરે પૂગ્યા અમે હજે મેં તો 3 ફેરે પૂરો ખાઈ લીધો ને આ આશા થાકે ગયો હું તો આજે નથી થઈ ગયો મારા હાથ ને બહુ રેગા આ એટલું શોપિંગ છે ને આ પૂંજે કરાવ્યું ને એવી કેવો હે પોતી કે હું 1 બેગ કાલે બદલાવ લે તો કે તો તું 3 ઉપાડ હું કેવા હાટું 3 ઉપાડે 1 બેગ બદલાવા તો 1 જ આપ મળી પાસે એ ન હાલે ને હરખો ને સમજદાર પાછો તો બીજું તો કોઈ ટેક્સી નથી કરતો હું કાકે ટેક્સી કરીને વ્યા જાય યાર તો કે ના હાલે ન જ જાવ એટલે વરે કાં 10 મિનિટમાં ટેક્સી કરી થાકે ગઈ તો એમાં કહું થાકે તો છે ને એટલો સામાન હાલો મિત્રો તો યો શોપિંગ કરીને મેં ઘેર ભાગી આવ્યા અને જો આ ચીનકા ડુંગળીના કટ્ટા આપણે મોટા કટ્ટા હોય નાના કટ્ટા 2 કિલોના પછી આ ટમેટા દહીં કારેલા 1 કેરી આ લીંબુ એરીગવાલ હિંગુ આ ભરી મરચાં આપણા આ મુખવાસ છે પછી ગવાર છે ધાણા ફુદીનો અને ખાસ મારા માટે આ હિંગ આના વગર ખાવાનું બનાવવાનું મેરેજ ન થાય અને આ હે ચેરી પછી આપણા પેર દેખી પછી લહણ 1 લહણ તો બરણી ભરીને મેં ફ્રીજમાં મૂકી દીધી છૂટું આ આંબલીનો પેસ્ટ છે આમાં કેટલુંક દેખાડું બધું છે ચમચીઓ ને આ ખજૂર ને આદુ ને પાણીપુરી પૂરી જોતા આશા ઢીગલો દ્રવ કર્યો છે તો પેકેટ લીધા આ આપણી ખજૂરનો પેસ્ટ છે પાછા લીંબુનું જ્યુસ છે કારણ લીંબુ ઘરમાં ન હોય તો કાંઈ આવે આ તો તમને ખબર હે ને આપણે બહુ નાના હતા ખાધા ક્રીમ રોલ આજ મને યાદ આવ્યું લીધું બાકી આ સણાનું ટીન છે આ ઓરાનું ટીન છે આપણો ઓરો બનાવે ને બેગન ભરતા આ બધું એ ત્યાર જડે ટીન પછી આદુ લસણનું પેસ્ટ કેરા અને હાકટેટી 2 કલરની લાલ યલો અને ગ્રીન ને બાકી તો આ નાસ્તો આ પેટીમાં આખો ભરી દીધો જે જોઈએ ને તો ટીન તો એટલા ખડકે દીધા એમાં આ બેંગણ ભરતા છે પછી આ પાઉંભાજી બધું તૈયાર ટીન ખાલી કોરે ને વઘાર જ મારવાનો એટલે ઊંધી હે કાંક આ ઊંધિયું એ આ મજા ટીન જોડે તૈયાર માથાકૂટ જ નહીં થાય અને જો લહણની તા કીને કે બરણી વા મૂકી દીધી હા એવા આશા લાગી સાફ સફાઈમાં જતા પડ્યું હતું બધું
નહીં કે મારે નથી કરવી, પોતાની સાફ સફાઈ કરવાની હતી, ઠામ ને બધું હું કહું રાંધા તો કે ના હું બધુંય કરી નાખી, તું ઠામ વિશે તો એટલું તો કરે ને, શોપિંગ તો ગોઠવે. થોડા આરામ જ થાય કામ કરતા ન એમેઝોન માં ના પડતો હોય તો જો હું પડ્યું આ નહીં કરા, એ બધું લુવે છે. લૂં તો પડે ને. રજા હોય ત્યારે બધું થાય, વોશિંગ મશીન લુગડા નાખી દીધા. જો આ લહણ રહ્યું, આ ફોલર ત્યાર લેવા જ માથાકૂટ જ નહીં. કોણ માથાકૂટ કરે ખોટી? તો મસ્ત ધાણા બાણા બધું સુધારી લીધું. આ સાઈડ આ ઠામ બધા વિસરે લીધા, ક્લીન કરી લીધું બધું. એ મસ્ત ખાવાનું હે અમારે. સળે જાય તો શાકમાં જરાક એક જીરું વધે ગયું, પણ હેલ્થી જીરું તો જે બધા હરગવાનું શાક કી કરે કે પહેલાં હરગવાનું હિંગુ બાફે ને કરે, પણ હું પહેલાં ટમેટા ને ધાણા વઘારા પછી બધા મસાલા નાખી દે ને પછી એમાં હરગવાની હિંગુ નાખે અને હલાવવાનું થોડીક વાર 2-3 મિનિટ અને હલાવે ને પછી એમાં હે ને પાણી નાખી દેવાનું. પાણી નાખીને એક સીટી થવા દેવાની. એક સીટી થઈ જાય ને એટલે હિંગુ બફાઈ જાય મસાલા ભેગી, ને પછી માથેથી ચણાનો લોટ નાખવાનો એટલે આલા ગ્રાન્ડ શાક થાય. તો જે કોઈ પણ હરગવાનું કરતા હોય આ રીતના એક ફેરે ટ્રાય કરજો, બહુ એટલે બહુ મસ્ત બનશે. તો હું એ પાણી નાખી દઉં. આ અમારું હરગવાનું શાક, ડુંગળી ટમેટા સલાડ, રોટલા, પાપડ અને સાય બધુંય ખાવાનું રેડી થઈ ગયું. હવે મેં ખાઈ લઈએ ને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય, જય હિન્દ, ભારત માતા કી જય.